હું આપનો ભાઈ સમ્રાટ યોગીશ. આજે 23 સપ્ટેમ્બર 2024, આજે સંકલ્પ ભૂમિ બરોડા ઘણા બધા સાથી મિત્રો ત્યાં પહોંચ્યા હશે. ઘણા સાથી મિત્રોએ સંકલ્પ પણ લીધો હશે. હું પણ ત્યાં પહોંચવાનો હતો, પણ બહુ દુઃખદ કારણોસર નથી પહોંચી શક્યો. તો એક આ સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતના જે યુવાનો છે, જે નિષ્ઠાથી બહુજન મિશનમાં કામ કરે છે, એમાં પણ આપણા 23 સપ્ટેમ્બર જોઈએ કે બરોડામાં પગ મૂકવાની જગ્યા નહીં હોય. હવે વિચારી લો, જે વ્યક્તિના આટલા બધા અનુયાયીઓ હોય ગુજરાતમાં, ખાલી માત્ર ગુજરાતની વાત કરું છું, આઉટ સ્ટેટથી પણ ઘણા બધા સાથી મિત્રો આવતા હશે, માત્ર ગુજરાતની વાત કરું છું કે જે ડોક્ટર બી આર આંબેડકર સાહેબ, જે વિશ્વરત્ન મહાજ્ઞાની, વિશ્વના સજ્ઞાનીઓમાં જેનું નામ છે, આજે પણ વિશ્વના દેશો જેની જન્મતિથિ ઉજવે છે, એ વ્યક્તિના બરોડામાં આજે તમે જોજો સોશિયલ મીડિયાના માધ્યમથી જે પહોંચ્યા હશે કે ત્યાં જગ્યા નથી. જે વ્યક્તિના આટલા બધા અનુયાયીઓ હોવા છતાં આજે આપણે ન્યાય માટે ભીખ માંગવી પડે છે. આજે લાશો ઉપાડીએ છે, એક એફઆરઆઈ નથી થતી ભીખ માંગવા છતાં. ન્યાયની વાત તો દૂર. કેમ? બરોડામાં જગ્યા નથી પગ મૂકવાની. એનો મતલબ કે જાગૃતતા છે, લોકોનામાં જાગૃતતા એ સેમ છે કે અહીંયા બાબા સાહેબે સંકલ્પ લીધો હતો, બાબા સાહેબનું આપણા પર ઋણ છે, એ લાગણી છે, તો લોકો ત્યાં જાય છે. તો જાગૃતતા તો છે. તો કેમ આપણી દશામાં, આપણા દુઃખમાં, આપણી દુર્દશામાં ફર્ક નથી પડ્યો? આ મૂળ પ્રશ્ન છે. કેમ? કેમ કે આપણે એના પછીની જે તારીખ છે 23 સપ્ટેમ્બર પછી 24 સપ્ટેમ્બર 1932, જે દિવસે પુના કરાર થયેલો, કહેવાય છે કે બાબા સાહેબ લોહીના આંસુએ રડ્યા હતા. પેનનો પોઈન્ટ ત્યાં જ તોડી નાખ્યો હતો. જે વ્યક્તિ આટલો જ્ઞાની, અભ્યાસુ, લેખક, એને પેનનો પોઈન્ટ તોડવો પડ્યો હોય, કેટલા દુઃખી હશે. આ 24 સપ્ટેમ્બરને આપણે ભૂલી ગયા છીએ. આ 24 સપ્ટેમ્બરને આપણે નથી ઓળખતા, કેમ કે આપણે જે આજે લાશો ઉપાડીએ છીએ, આજે જે ન્યાયની ભીખ માગીએ છીએ, આપણે એનું મૂળ કારણ જો કોઈ હોય તો આ 24 સપ્ટેમ્બર. અને આ 24 સપ્ટેમ્બર આપણે નથી જાણતા, એને વિસરી ચૂક્યા છે. એના માટે આપણે કંઈક કામ નથી કરતા, એ દિશામાં આપણે ચાલતા નથી, એટલે આજે આ દુર્દશામાં છીએ આપણે. આ 23 સપ્ટેમ્બરની જેમ 24 સપ્ટેમ્બર પણ જો આપણે ધિક્કાર દિવસ તરીકે એને લોકો સમક્ષ પ્રસાર કરતા, તો આ જે ચમચાઓ છે, આ દલાલો જે સમાજમાં પેદા થયા છે, એનું અસ્તિત્વ ના હોત. આજે ચમચાઓનું અસ્તિત્વ આપણે 24 સપ્ટેમ્બરને નથી ઓળખતા, એટલા માટે ચમચાઓનું અસ્તિત્વ છે આપણા ગુજરાતમાં. આ 24 સપ્ટેમ્બર જન સુધી પહોંચશે, લોકો ઓળખશે કે શું હતો પુના કરાર, શું આપણા અધિકારો બાબા સાહેબે માગ્યા હતા. એ જો લોકો જાણશે તો સીધો ચમચાને પણ ઓળખશે. પણ આ 23 સપ્ટેમ્બરે ચમચાઓ પણ એને ઉજવશે, મનાવશે, ચમચાઓ પણ તે હાજર થશે. પણ 24 સપ્ટેમ્બર કોઈ ચમચાની ઓકાત નથી કે એ ત્યાં આવીને ઊભો રહે. બહુજન વિચારધારાનું મૂળ શું છે, શું આપણો તટસ્થ શું છે? આપણા જે 24 સપ્ટેમ્બર છે એના બેઝ પર માન્યવર કાશીરામ સાહેબે કામ કર્યું, એના પર ચમચાયુગ લખ્યું. આપણા દુઃખનું મૂળ પુના કરાર છે, અને પુના કરારની પેદાઈશોથી આપણે કેટલા હેરાન થઈએ છીએ એ માન્યવર કાશીરામ સાહેબે આપણને પુસ્તક દ્વારા અને આજીવન સંઘર્ષ કરીને પણ આપણને જણાવ્યું છે. યુટ્યુબ પર એટલા બધા અવેલેબલ છે કાશીરામ સાહેબના ભાષણ, રોજ એક અડધો કલાક આપણે સાંભળશું તો એ આપણને સાચી દિશા મળશે. આપણે સાચી દિશામાં કામ નથી કરતા. કેમ કે જે 4 આંધળા હોય અને એક હાથી વચ્ચે મૂકી દેવામાં આવે, કોકના હાથમાં પગ આવે એટલે એ એમ કે હાથી પગ જેવો છે, એટલે કે થાંભલા જેવો છે. કોકના હાથમાં પૂંછડું આવે તો એમ કે ઝાડુ જેવો હાથી છે. આંધળાઓ છે, કોકના હાથમાં સૂંઢ આવે એટલે કે લાંબો અજગર જેવો હાથી છે. એવી રીતે આપણે બહુજન વિચારધારાના ટુકડા કરી દીધા. આપણે સંપૂર્ણ જાગૃત થયા જ નથી. આપણા હાથમાં જે પૂંછડું આવી ગયું, કોઈને ચમચાનું, કોંગ્રેસનો સારો બોલતો ચમચો હોય તેનું પૂંછડું આવી ગયું, એ ભલે ગમે એટલી લાતો, પણ આપણે ફીટ પકડી રાખીએ એનું કે આ જ વિચારધારાના, આ રીતે થયું છે. કોઈને એમ થઈ ગયું કે બુદ્ધમ શરણમ ગચ્છામી, બુદ્ધ દ્વારા રસ્તે નીકળ્યા, બીજું બધું ખોટું, આ જ સાચું. પણ એ બધા અંગો છે,
અને આ બધા અંગોને આપણે સાથે ચાલીને સાચી દિશામાં જવાનું છે. હવે ધારો કે આપણે બુદ્ધ તરીકે પ્રચાર કરીએ છીએ, છેલ્લે વોટ ક્યાં અપાવો છો? કેમ કે આપણે ન્યાય આપણે વોટ આપ્યા છે એ લોકો આપણો ન્યાય કરે ને આપણે મત આપીને આપણે એમની જોડે ભીખ માંગવી પડે છે. આ ક્યાંનો ન્યાય છે? આની અવેરનેસ કોણ ફેલાવશે? ભારત દેશમાં આઝાદી પહેલા જ્યારે બાબા સાહેબ બધા જે સંઘર્ષ કરતા એ વખતે માત્ર 55 લોકો જ મત આપી શકતા હતા, માત્ર 55 લોકો. તો મતાધિકાર આપણને મળ્યો, તો મતનો ઉપયોગ ક્યાં થાય છે આની અવેરનેસ ક્યાં ફેલાવશું? એટલે આપણે જે અલગ અલગ, કોઈ કે સામાજિક ક્રાંતિ, કોઈ કે રાજકીય એકલી ક્રાંતિ, કોઈ કે બૌદ્ધિક બુદ્ધની ક્રાંતિ, આ બધું એક શરીરના અંગો છે. જેમ હાથીના અલગ અલગ આપણે પકડી, આપણે બધા સાથે સમજશું આખો હાથી શું છે. અને એ હાથી માન્યવર કાશીરામ સાહેબે ઊભો કર્યો. અને આજે જે આ ધમચેતના આપણે જોઈએ છીએ, આજે જે રાજકીય ક્રાંતિ આપણે જોઈ શકીએ છીએ, આજે જે રાજકીય સામાજિક ક્રાંતિ આપણે જોઈએ છીએ, એનું મૂળ કારણ માન્યવર કાશીરામ સાહેબ, બાબા સાહેબના કપટી કોંગ્રેસે આપણા વચ્ચેથી ભૂલાવી દીધા હતા. કોઈ ઓળખતું નહોતું. બાબા સાહેબને ફરી જાગૃત કરનાર બહુજન મિશન બુદ્ધથી લઈને માન્યવર કાશીરામ સાહેબ જો પાકું મિશન ઊભું કરનાર હોય તો એ માન્યવર કાશીરામ સાહેબ. અને ભારતના ઇતિહાસમાં, આખા ભારતના ઇતિહાસમાં બુદ્ધ પછી જો કોઈએ ઘર છોડ્યું હોય તો માન્યવર કાશીરામ સાહેબ. આપણે કઈ રીતે એમનો બાયકોટ કરીએ, કઈ રીતે ઇગ્નોર કરી શકીએ એમ છે. એ 5 પ્રતિજ્ઞાઓ એ પંચશીલા જ હતું. આપણે એ સમજવું પડશે. આપણે એ સેન્સ કેળવીને જે માન્યવર કાશીરામ સાહેબે આપણે જે સાચી દિશા બતાવી છે એ દિશામાં આપણે આગળ વધીશું તો જ આપણને ખબર પડશે. મારી બાજુમાં બિલકુલ છે ચિંતનભાઈ, એ પણ એક સામાજિક કાર્યકર છે. હવે અમારે ટેલિફોનિક વાતથી પણ ખબર પડી કે કઈ રીતે આપણે ચમચા બનીએ છીએ. તો આવા યુવાનો જ્યારે જાગૃત થશે કે ચમચા કઈ રીતે બનીએ છીએ, આપણે ચમચાઓના ચમચા છે, કોના પ્રભાવમાં આવી જઈએ છીએ. આ કોંગ્રેસ, ભાજપ, એટલે કે કોંગ્રેસ, બીજેપી, આમ આદમી પાર્ટીમાં કોઈ પણ ગમે એટલો તુરમખાર હોય, ગમે એટલું સારું બોલી શકતો હોય, ગમે એટલી મોટી મોટી ઠોકતો હોય, પણ એ પાર્ટી કે એમ જ એને કરવું પડે, નહીં તો બીજા દિવસ લાત મારીને પાર્ટી કાઢી મૂકે. કેમ કે દરેક પાર્ટીના નીતિ નિયમો હોય, એ રીતે ચાલે. એને જે ટિકિટ આપે, દલાલને જ આપે. તમે એમ કહેતા કે આપણી ઘણા મને વાત કરવામાં એમ ઉદાહરણ આપે છે કે આપણી વસ્તી ક્યાં છે ગુજરાતમાં? ભાઈ, આપણા પર સદીઓથી રાજ કરે છે. 3% વસ્તી છે, રાજ કરે છે. માન્યવર કાશીરામ સાહેબે જે જગ્યાએ કામ કર્યું છે તે બહુજન વિખરાયેલો સમાજ હતો એને એકત્રિત કર્યો છે. તમે દલાલો, તમારા મેં ઓકાત છે કે એકત્રિત કરી શકો છો. તમને જોવા લાખો લોકો, હજારો લોકો તમને જોવા માટે આવે છે, તમારાથી પ્રભાવિત છે, પણ તમારે દલાલી કરવી છે કોંગ્રેસ, બીજેપી, આમ આદમી પાર્ટી. એટલે ચિંતનભાઈને કહીશ કે કઈ રીતે એ પોતાની જાતને ઓળખે છે કે હું પહેલા કેવી રીતે ચમચાઓથી પ્રભાવિત હતો, એમનાથી આપણે જાણીએ. ચિંતનભાઈ, પહેલી વાર છે એટલે કોન્ફિડન્સ થી બોલો. કરતું થઈ જશે. હા, થઈ જશે. તો આજે યોગેશભાઈને મળ્યા, જો કે ઘણા સમયથી અમે સાથે જ કામ કરીએ છીએ વિચારધારા ઉપર. આપણે જય ભીમ તો બધા કરીએ જ છીએ, પણ આપણને એ ખબર નથી કે જે તે સમયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આપણા અધિકારો માટે લડતા હતા, તો એમના વિરોધી અને વિરોધ કોણ કરતા હતા? આજ કપટી કોંગ્રેસ, આજ કપટી કોંગ્રેસ, આજ ગાંધી, એ જ વિરોધી હતા સામે. અને એનાય અત્યારે જે લોકો એ પાર્ટીના ગુલામ છે એના આપણે પ્રભાવિત થઈએ છીએ. એ જાતે ભાઈને અહેસાસ થયો કે આપણે એનો અભ્યાસ કરશું, એનું ચિંતન કરીશું. તો છેલ્લે હવે હું એક પંક્તિ તમારા સમક્ષ રજૂ કરવા માંગુ છું. એનાથી પણ ઘણું બધું સમજી શકાશે. આ જે સંકલ્પ ભૂમો આપણે જે ભીડ જોઈએ છીએ એ સંલગ્ન વિચારજો कि मैं उस भेड़ों की भीड़ से बिल्कुल नहीं डरता, मैं उस भेड़ों की भीड़ से बिल्कुल नहीं डरता जिसका नेतृत्व को एक भेड़ कर रहा हो, मगर मैं उस भेड़ों की भीड़ से डर रहा हूँ जिसका नेतृत्व को एक शेर कर रहा हो. આના પરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે આપણે કોના નેતૃત્વ હેઠળ આપણા મિશન ચલાવીએ છીએ, આપણું નેતૃત્વ શું છે. અને જો નેતૃત્વ હોત તો આજે આ દશા ના હોત. બસ બધાને પોતાની ફ્રેમમાં જે રીતે બાબા સાહેબ ગમે છે, જેવું પોતાને આસાન લાગે છે એ રીતે બધા દોડે છે. અલગ અલગ ત્યાં પણ કેટલે ડિવાઈડ થઈ ગયા છે આપણે. આ જ મનુવાદ છે. મનુવાદનો મતલબ કે ડિવાઈડ. બીજાને આપણે હું કરું એ જ શ્રેષ્ઠ, બીજો કરે ગમે એટલું એ નીચું, એ ખરાબ. આ જ મનુવાદ છે.
આનાથી આપણે ક્યારે બચશું? હું જ નેતા બનું, બીજો કોઈ નેતા બનવો જ ના જોઈએ. સેકન્ડ લીડરશિપ આપણે ભૂલી ગયા છે, કેડર રહી નથી. માન્યવર કાશીરામ સાહેબના મહત્વના હથિયાર હતા સેકન્ડ લીડરશિપ અને કેડર, જેનાથી એ લક્ષ્ય સુધી પહોંચ્યા. ને આપણે એ ગુજરાતમાં શરૂઆત કરીને આપણે લક્ષ્ય સુધી પહોંચવું હોય, આપણી આ દુર્દશામાંથી આપણે પરિવર્તન લાવવું હોય તો આ ખૂબ જરૂરી છે. અને આ 23 સપ્ટેમ્બરે આપણે સૌ એક સંકલ્પ લઈએ મજબૂતાઈથી, અને એ સંકલ્પ પ્રમાણે આપણે જીવનભર કામ કરશું તો કમસે કમ આવનારી પેઢીને આપણે કંઈક સારું એવું સમૃદ્ધિભર્યું જીવન આપી જઈશું. બાકી આપણું જીવન, આવનારી પેઢીનું જીવન અંધકારમય છે. અને છેલ્લે હું ભાઈ શ્રી ચિંતનભાઈને પૂછીશ કે શું આજનો આ સંકલ્પ દિવસ નિમિત્તે તમારો શું સંકલ્પ છે, જરા આપણા સાથી મિત્રોને જણાવો. અમુક નેતાઓથી હું પ્રભાવિત હતો, બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, જે સારી સારી સ્પીચ આપતા હતા ભીડમાં. તો હવેથી ના તો હું ચમચાઓનો ચમચો બનીશ કે ના તો કોઈ નેતાથી પ્રભાવિત થઈશ. આજે સંકલ્પ દિવસ છે તો હું સંકલ્પ લઉં છું. જય ભીમ, જય સંવિધાન. જય ભીમ.